તો વનની મુવાડીના તમામ બાળકોને આપણે પૂછીએ કે ચપ્પલ ન પહેરીએ આપણે. તમને મેં જોયું કે તમે કામ કરતા હોય કે એવું હોય તો અમુક છોકરાઓ ચપ્પલ કાઢી નાખે છે, પણ જ્યાં ગંદકી હોય ત્યાં પગ પડે પગ ગંદો થાય, હા કે ના? પગ ગંદો થાય, બરાબર. પછી એ ગંદો પગ હોય તમે ધુવો છો? કેટલા જણા ધુવે? અમુક વાત ભૂલી જવાય, હા કે ના? ભૂલી જવાય, આંગળી મૂકી દો. હવે દાખલા તરીકે તમે ચપ્પલ પહેર્યા વગર ફરતા હોય, કોઈ રોગિષ્ટ વ્યક્તિ હોય અને થૂકે છે, કપ બપ નીકળ્યો હોય, એના ઉપર પગ પડે, ભેંસના પોદળા ઉપર પગ પડે, બરાબર. કોઈ જનાવરના કે ભાઈ ગમે તે એવું ગંદુ એને ટોયલેટ કર્યું હોય એના પર પગ પડે તો એ પગ બગડે કે ના બગડે? એમાં બહુ બધા કીટાણુ હોય, બરાબર? હોય કે ના હોય? પછી તમે ઘેર રાત્રે શું કરો? એમ પગ ધોયા વગર સૂઈ જાઓ, બરાબર ને? હવે ઘેર ગોદરી પાથરીને કેટલા જણા સૂવે છે ખાટલામાં? ઓઢવાનું લે છો, હા કે ના? હવે તમે એ ગોદરીમાં તમે એવા પગ મૂક્યા, આગળ મૂકી દો. ગોદરીમાં એવા પગ મૂકો તમે એટલે શું થશે? ગોદરી બગડે ને. અને પેલી ઓઢી હોય એ ગોદરી જે પગ બાજુ હોય, પગ બાજુ જે ગોદરી છે તો એ ગંદા પકડવાના, એટલે ઓઢવાની ગોદરી એ બગડશે કે ના બગડે? હા. બીજા દિવસે એ જે કીટાણુવાળી જે ગોદરી છે એ તમારા માથે આવી જશે ઓઢશો એટલે. તે ગંદુ બધું રોજ સ્મેલ આવે. ગોદરી રોજ ધોઈએ આપણે? રોજ શું ધોઈ શકીએ આપણે? ગોદરી રોજ ધોઈ શકીએ, પગ રોજ ધોઈ શકીએ? પગ. તો આપણે શું કરવું પડે? શું ધોવું જોઈએ? ગોદરી ધોવી જોઈએ, પગ ધોવા જોઈએ? તો આપણે રાત્રે સૂતી વખતે સ્નાન કરીને સૂવું જોઈએ, પગ પગ વ્યવસ્થિત ધોઈ નાખવા જોઈએ, કારણ કે આપણે ચપ્પલ પહેરવાની ટેવ આપણે બધાએ હજુ તમે બધાએ વિકસાવી નથી. આજે કેટલા જણા ચપ્પલ પહેરીને આવ્યા છો? બધા પહેરીને આવ્યા છે, બહુ સરસ. આ બીજા જે ચપ્પલ પહેર્યા વગર આવ્યા છે એ ઊભા થાય. બીજા આંગળી મૂકી દો. ચપ્પલ પહેર્યા વગર આવ્યા હોય એ ઊભા થવા આપણે સજા નહીં કરવાની, ખાલી ઊભા કરીએ છીએ. ચપ્પલ પહેર્યા વગર કેટલા આવ્યા છે? હું પૂછું કે ચપ્પલ પહેર્યા વગર કેમ આવ્યા છો તો તમારે સાચું કારણ કહેવાનું છે. તું શું નામ તારું? વૈભવ. ચપ્પલ પહેર્યા વગર કેમ આવ્યો એ વિચારવાનું. હો ચંપલ તૂટી જશે, આ બાજુ આવી જાય. તું ચપ્પલ પહેર્યા વગર કેમ આવ્યો છું? ભૂલી ગયો છું, બેસી જા. તું ભૂલી ગયો, બેસી જા. તું ડટ્ટો તૂટી ગયો છે, આ બાજુ આવી જા. તું ભૂલી ગઈ, બેસી જા. તારા ભૂલી જી, બેસી જા. ભૂલી જી, બેસી જા. તું જે થયું હોય કહેવાનું, તમારા ચપ્પલને જે થયું હોય કહેવાનું. શું થયું છે કે? બોલ બોલ. ભૂલી જો, બેસી જા. તું એ ભૂલી ગયો છે ને ચંપલ? તારા ભૂલી ગયો છે. તારે શું થયું છે? ખોવાઈ ગયો, જતો રાતો. તારા જતો રાતો. તારા ભૂલી ગયો છે, બેસી જા. તૂટી ગયો છે તો જતો રાહ. સાચું બોલજો હો, જે હોય. ભૂલી જો, બેસી જા. ભૂલી ગયો છે, બેસી જા. બેસી જા. ભૂલી જો, બેસી જા. ભૂલી જો, બેસી જા. તૂટી ગયો હોય તો એ કહેજો હા. કોઈ તૂટી ગયો હશે? કોઈ તૂટી ગયો હશે? નહીં તૂટ્યો. ચલો બોલો. ભૂલી જી. શું ખરો ને? શું ચપ્પલ કે? હા, ચપ્પલ શું કે? ભૂલી ગઈ છે. ઓકે. હવે ફરી આપણે પૂછીએ છીએ કોઈ ચપ્પલ ન હોય એવું બીજા કોઈની જોડે ના હોય ચપ્પલ. હવે આટલા બાળકો છે એમને તૂટી ગયા છે નહીં તો આપણે હા હા તરે એટલે તરે ઈગા થઈ ગયો છે એટલે તૂટી ગયો હશે ને. હા ખરો. તો આપણે નવા લે છીએ. આપણી ગાડીમાં ચપ્પલ પડ્યા છે તો આ બાળકોને નહીં ચપ્પલ. આ 3 ને 2 5 બાળકો એમને આપણે ચપ્પલ
આપી નવા આલ્યા છે પણ બીજા જે ભૂલી ગયા છે ચપ્પલ પહેરીને આવવાનું ચંપલ પહેરીને ફરવાનું. મેં તમને સમજાયું ચંપલ ન પહેરવાથી શું શું થાય ખબર પડી ગઈ? કેવું ગંદુ ગંદુ ગોદરું થઈ જાય, બરાબર ને? તો આપણે બધા ચપ્પલ પહેરીને જ ફરીશું, રાતે નહીશું, પગ સાફ કરીશું. ઓકે, હાથ ધોઈશું. લડો ભાઈ, તમને ચપ્પલ આલું હેડો. હે જો આપણા તો આખી ગાડી ભરેલી ચપ્પલ સર, તમને બધાને એક એક જોડી ચપ્પલ. તું કેમ આવી ગયો અહીંયા? મારે ભૂલ પડશે, 5 જ જણા છે તો બધાને થેન્ક યુ કહી દો કે જેને આ ચપ્પલ આપણને લે ખાલી થેન્ક યુ બોલ દો. ઓકે.